જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. બધાઈને હનુમાન જયંતીની શુભેચ્છાઓ. તો આજે હનુમાન જયંતિ છે, તો વિડીયોમાં બન્યા રહેશે. આ આપણા ઠાકોરજી છે, જોઈ લ્યો છે. ત્યારબાદ આજે આપણા હનુમાનજીનો જન્મદિવસ છે, તો જોઈ લ્યો. ભોગ ધરી દીધો છે અને આ આપણા બુટ ભવાની. ત્યારબાદ આપણા ભગવાન કુળદેવી આ આપણા છે બુટ ભવાનીમાં. અને આજે ફૂલથી ડેકોરેશન કરેલું છે, જોઈ લ્યો. જોઈ શકો છો તમે. એવું હતું કે શું છે કે આજે આપણે બ્લોગ સ્ટાર્ટ મોડો કર્યો છે અને બહાર ગયા હતા અને કામ હતું, એ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ મોડો કર્યો છે એટલા માટે. હાલો, આજે હું જમવાનું બનાવ્યું? આ તો બુંદી, ગાંઠિયા, ઢોકળા, દાળ, ભાત, શાક, સંભારો. તો બતાવી દો તમારું જમવાનું. આ ભાત છે, આ ખમણ છે, આ પાપડ છે, ના શાક છે, આ દાળ છે. ઓકે, તો આજે તમે કેમ નવી સાડી પહેરી? આજે હનુમાન જયંતિ છે ને, મંદિરે જવું છે આજે. ઓકે, અને કેટલા વાગે જવાના? 4:30 જશે. ઓકે. ત્યારબાદ આપણો આ બહારનો નજારો જોઈ લ્યો. જોઈ શકો છો. હલો, આજે હું જમો છો? આજે બુંદી છે, ગાંઠિયા છે, ખમણ ઢોકળા છે, ઓકે. ભીંડાનું શાક છે, દાળ છે, સલાડ છે, પાપડ છે. તો સવારે ચોટીલા ગયા હતા તમે? હા, ચોટીલા ગયા હતા પૂનમ દર્શન કરવા. તો ત્યાં કેટલી ગરદી હતી? ત્યાં ટ્રાફિક ઘણો બધો હતો. ઓકે, પછી જવા ટાઈમે નીકળ્યો તો? ના, જવા ટાઈમે નથી નીકળ્યો. અને આવા ટાઈમે? આવા ટાઈમે નથી નીકળ્યો બધો. ઓકે. તો આપણા છે આ હનુમાનજી મહારાજ જોઈ છે, જોઈ શકો છો તમે. જોઈ લો. ઓકે, ત્યારબાદ તમને બહારનો નજારો બતાડી દઉં. આજે જોઈ શકો છો તમે વ્યૂ, જોઈ લો. અને આજની મોસમની વાત કરીને તો તમે જોતા હશો ઉપર કે વાદળા થઈ ગયા, એટલે ઘણીને કેવું લાગે કે ભાઈ વરસાદ જેવું હશે. અને અત્યારથી જ વરસાદ, હજી તો ઉનાળાની સિઝન ચાલુ થઈ અને વરસાદ જોઈ લ્યો તમે, ખાલી વાદળા જોઈ લ્યો. સિઝન તો છે નહીં વરસાદ, અને વાદળા તમે જોતા જશો, કાળા કાળા દેખાય છે, જોઈ શકો છો. અને ત્યારબાદ આપણા તુલસીજી, અને પાછળ છે આપણું ગુલાબનું કુંડું, જોઈ શકો છો તમે. અને બાજુમાં છે વેલ, જોતા જશો. અને બીજું કે આપણા કપડાં બતાડી દઉં. આજે શું છે કે પાણી વયું ગયું હતું ફ્લેટમાં, એટલા માટે આપણું કપડાં મોડા ધોવાણા છે.
તો ઘણીવાર કેવું થાય, આપણે તો નક્કી કર્યું છે એક કે આપણે સવારે જ બ્લોગ બનાવવાનો, પણ કેવું થાય છે કે આજે આપણે બહાર જવું હતું, હનુમાન જયંતિ હતી, એટલા માટે કીધું આપણે બપોરે રાખી બ્લોગ બનાવવાનો. અને આ આપણું ટીવી ચાલુ છે, જોતા જશો તમે. હમણાં આવ્યું તો મારા બ્લોગને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરી તમને નવા બ્લોગ નોટિફિકેશન આવી જાય. જય હિન્દ, જય ભારત.